ત્યાં સિગ્નલ ઊભા પેટ્રોલ પૂરું થઈ ગયું હોય એટલે તો જો પેટ્રોલ પૂરું થઈ ગયું, પેટ્રોલ પૂરવા જાય ગામમાં નીકળાય, પેટ્રોલ પુરાવી ને પછી આપણે ગામમાં જવાનું હોય. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, તમારું ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. અત્યારે આપણે ઘરે બેઠા છીએ ને ત્યાં જો વરસાદ જેવો માહોલ થઈ ગયો, બહુ મસ્ત મજાનું તમને દેખાડું. જો એક નંબર માહોલ થઈ ગયો, વરસાદ આવે ને એવો. ત્યાં સિગ્નલ ઊભા પેટ્રોલ પૂરું થઈ ગયું હોય એટલે તો જો પેટ્રોલ પૂરું થઈ ગયું, પેટ્રોલ પુરવા જાય ગામમાં નીકળાય, પેટ્રોલ પુરાવી ને પછી આપણે ગામમાં જવાનું હોય. પેટ્રોલ નાખે આ ભાઈની ગાડી પંપે આવી ગયા 130 નું પેટ્રોલ. આપણે પેટ્રોલ પુરાવી આ લેવાનું હતું તમને લઈને ઘરે જઈ. આપણે ફાઇનલી ગામમાંથી ઘરે આવી ગઈ. ગામમાં થોડું કામ હતું ત્યાં ગયા હતા, પેટ્રોલ પુરાવાનું હતું, બીજું કાંઈક વસ્તુ લેવાનું હતું ત્યાં ગયા હતા. તો અત્યારે ગામમાંથી ઘરે આવી ગઈ. ઘરે આવીને ત્યાં બધા આપણે બહાર જવાનું હોય, થોડીક વારમાં મળીએ આપણે. અત્યારે આપણે પાણીની જગ ભરવા જઈએ. કારિયો પાણીનો જગ કારિયો બીજે હા એમ કે પાણીનો જગ ભરવા હાલમાં ગાલ આવતા પાણી જગ ભરવા જગ ભરી એના ઘરે મૂકવા જવાનું હોય. આવા ભાઈ બંધે ભાઈ ગમે ત્યારે ઉપાડીને લઈ જાય. કાલ તો ભેગો પાણી જગ ભરવો હોય. અત્યારે જો આપણે પાણીનું જગ ભરી અત્યારે એના ઘરે મૂકવાનું હોય, ઘરે મૂકીને જઈએ. આવી ગયા બુરા દોસ્તો. આ વડી લે અમારા મોટા મેન સેટ છે. આ ભૂરો છાસ કોલ્ડિંગ વાળો ઓળખાતો હોય તો છાસ કોલ્ડિંગ માંથી ઓળખાય. આમાં જોતી જ મોકલાજો, ઘરે મોકલાય. ઘરે મોકલાવી દઈશ. આપણે હોટલ આવી ગયા હતા બ્લિંકેટમાં. વાહ ભૂરા જો યસ પાણી પીવે. આ ભાવીનું અત્યારે એક ટેબલ અત્યારે બસ શાંતિ જેવું હોય. હમણાં થોડીક વારમાં જાવું તો થાય. સરખો દેખાવું ને હા કઈ ઘટે હે. આપણે રાજામાં મંચુરિયમ લેવા આવ્યા હતા. રાજાનું બંધ હે ભક્તિનગર સર્કલે. પાછા હવે હોટલે જઈએ. અહીંથી ઉના પુગાવાય છે. હવે અહીંથી ને હોટલે જઈએ પાછા. ચાઇનીઝ બ્રેડ નથી મંચુરિયમ. હું અહીંથી હોટલે જઈએ પાછા. જો આ અહીંથી હોટલે જઈએ પાછા. રોજગાર ભીષણ હોય ચાલે. કડક નોટું દેખાડે છે ભાઈ. યસ ભાઈ દેખાડતો ભાઈ. શું હે એમાં? જો માલ આમાં જ છે. હવે અહીંથી ઘરે જઈએ. આપણે ઘરે જઈને બ્લોગ એન્ડ કરી દો. પણ મળીએ આપણે બીજા બ્લોગ. કહી દો ભાઈ. હા બોલ. ગપ ગપ. આપણે હોટલથી ઘરે આવી ગયા. રાતના વાગ્યા 12. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ જરૂરથી કરજો. બાકી મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.